નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। વિજાપુરમાં જિલ્લા પોલીસ અધિક્ષકનો લોકદરબાર યોજાયો। દારૂ જુગાર પર થઈ ચર્ચા। આ લોકદરબારમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। તેમણે ઉપસ્થિત લોકોને ગભરાયા વિના પોતાની સમસ્યાઓ પોલીસ સમક્ષ રજૂ કરવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતોનો સત્વરે નિકાલ લાવવામાં આવશે। લોકદરબારમાં રાજકીય અગ્રણીઓ અને સ્થાનિકો દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આનંદપુરા ચોકડી, ચક્કર, ખત્રીકુવા અને ટીબી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા, શહેરમાં બ્લુ ફિલ્મ લગાવેલી અને નંબર પ્લેટ વગરની ગાડીઓનો મુદ્દો મુખ્ય હતો। આ ઉપરાંત સીઝરો દ્વારા ગાડીઓ પડાવી લેવી અને જાણ વગર વાહનો ઉઠાવી જવા જેવી ઘટનાઓથી વાહન માલિકોને થતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરાઈ હતી। કેટલાક વિસ્તારોમાં પોલીસની નજરથી બચીને ખુલ્લા ખેતરો અને જગ્યાઓમાં ચાલતા જુગાર અને દારૂના વેપલા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણે ઉપસ્થિત રાજકીય અગ્રણીઓ અને લોકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી। તેમણે તમામ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ મોટું શૈક્ષણિક સંકુલ છે, એનું સંચાલન પણ હું કરું છું। એટલે સાહેબ, બીબી હોસ્પિટલ વિસ્તાર એટલે વિજાપુરનો એક હાર્દ ગણાય। વિસનગર ઊંઝાનો જે સાબરકાંઠાનો ટ્રાફિક ત્યાંથી ને તો ત્યાં વ્યવસ્થા તો કરે છે પોઈન્ટની, પણ થોડીક તકેદારી વધે, કારણ કે ત્યાં સ્કૂલ છે, ગર્લ્સ કોલેજ છે, એટલે એનો કાયમી પોઈન્ટ મુકાય। આમ તો જાણ કરીએ એટલે માણસો આવી જાય છે અને મૂકતા પણ હોય છે, તો કાયમી પોઈન્ટ હોય તો સારું। સાહેબ બતાવ્યું તો ચર્ચા થઈ ગઈ, તમે જમવા હટાવો પછી અમે ટ્રાફિકનું સંચાલન કરી લઈશું। નગરપાલિકાએ તો વાત તો હટાવી છે, પણ પછી ગાડીઓ ઊભી હોય છે, તંત્ર ટ્રાફિક અડધો કિલોમીટર સુધી હિંમત થોડુંક દૂર જતી હોય, આપણે ના નથી પાડી, એમનો ધંધો છે, 200 ફૂટ આગી રહે તો એ જે ટ્રાફિકની સમસ્યા છે હલ થઈ જશે। બધી જગ્યાએ રવિવારે તો પેલું મોવડીના કારણે એટલો ટ્રાફિક છે, આ તો નજીકથી આપણો બંધ છે એટલે ટ્રાફિક હમણાં હાલ છે। ટ્રાફિકની થોડી સમસ્યા છે, પણ બહુ ટ્રાફિક ફોન કરીએ એટલે બધું સેટિંગ કરી દઈએ, પણ એકચ્યુઅલી કાયમી તો એક પોસ્ટ જોઈએ જ છે। આનંદપુરા ચોકડી ચોકડી ભાઈ, એક તો બરાબર, બાકી એના 100% તમે એમાં કરીએ છીએ। પછી પેલી ફેન્સી નંબર પ્લેટ વાળી છે, એની ઉપર પણ અમે ચાલુ કરેલું, એ ગાડીઓ રિટર્ન કરવાનું ચાલુ કર્યું। એટલે પણ એનો મતલબ એવો નહીં કે તમને ક્યાંય દેખાય ખરી, તમે અમારું ધ્યાન દોરો, અમે કરીએ ખરી, પણ આ સતત ચાલતી પ્રક્રિયા। આમાં હું એવો દાવો બિલકુલ નથી કરતો કે હવે ગામમાં તમને ક્યાંય જોવા મળશે, કારણ કે એવો દાવો કરવો એ વધારે પડતું, પણ કાર્યવાહી 100% કરે। પણ માણસો ત્યાં બેસાવને ધ્યાન નથી રાખતા। 10 દાડા હરખી રીતના કરો તો આપોઆપ આવતા બંધ થઈ જશે। ફોન કરીએ એટલે અમલ થાય છે સાહેબ, એવું એ નહીં, એટલી ઇજ્જત રાખે છે ને કરી બેસે પણ અને એવું વાતાવરણ દેખાયું એટલે એક તો આપનો સાહેબ આભાર બધાના હોય। ના, એ જો હવે તો લોકોના કામ કરવા માટે જ મૂકેલા છે, બરાબર। અને અમારા પ્રયત્ન એવા રહેશે, હું એવું કોઈ દાવો નહીં કરતો કે હું 100% બધા પ્રશ્નો સોલ્વ કરું। રજૂઆત કરી